અમારે કલેક્ટર કચેરીમાં આપણા જે નોડલ અધિકારી છે શુક્લાજી એમને અમે રજૂઆત કરી છે વસ્તી ગણતરી માટે. અત્યારે ફૂલ ગરમીમાં વસ્તી ગણતરીનું કામ ચાલી રહ્યું છે અને હવે વધારે પડતા બહેનો છે ત્યારે બધા જ તડકામાં ઘરે ઘરે જાય છે અને કામ કરે છે, એનાથી વાંધો નથી. પણ ઘણી જગ્યાએ એવું છે કે ગામો બદલાવી નાખ્યા છે. જે ગામમાં નોકરી કરતા હોય એનો ઓર્ડર બાજુની ગામમાં આવે અને બાજુના ગામવાળો પાછો એનામાં આવે. અને સૌથી મોટો પ્રોબ્લેમ બ્લોક ટૂંકા કરી નાખ્યા છે, જેના લીધે ઘરો ઘણા બધા વધી ગયા છે. એવરેજ 200 ઘર સુધી વાંધો ના આવે, પણ ક્યાંક 400 ઘર છે, ક્યાંક 500 ઘર છે, ક્યાંક તો 700 થી 800 ઘર છે. આવા જે પ્રોબ્લેમ્સ છે. અને એક તો જગ્યાએ એવું બન્યું છે કે 70 કિલોમીટર દૂર ગામ આપણું ગામ આવ્યું છે. એ બધા પ્રોબ્લેમની અમે રજૂઆત કરી હતી. એમને પોઝિટિવ જવાબ આપ્યો છે અને એમણે કીધું છે કે 2 દિવસમાં અમે આનો ઉકેલ કરશું. એટલે આ એક વસ્તી ગણતરીનો મોટો પ્રોબ્લેમ હતો, એ અમારી રજૂઆત થઈ. બાકીના 2 મુદ્દા એવા છે કે ભાઈ પ્રવેશ ઉત્સવ આવે છે, તો અમે એક રજૂઆત એવી કરી છે કે હવે ઘણા સમયથી આપણે પ્રવેશ ઉત્સવ કરીએ છીએ, હવે જાગૃતતા પણ આવી ગઈ છે અને હવે જ્યાં 6 થી 6ઠ્ઠું ધોરણ અથવા 9મું ધોરણ છે ત્યાં જે પ્રોબ્લેમ છે ત્યાં આપણે પ્રવેશ ઉત્સવ કરવામાં આવે, એટલે માધ્યમિકમાં પણ કરવામાં આવે અને સ્થાનિક કક્ષાએ જે કરવામાં આવે એવી અમે માંગણી કરી હતી અને સમાચાર એવા પણ છે કે હવે એવા જ રૂટ બનાવવામાં આવશે. ત્રીજો મુદ્દો પ્રેસા એક સોફ્ટવેર આવ્યું છે ઘણા સમયથી અને એ ચાલતું જ નથી. એ ગમે ત્યારે આપણે કામ કરવા જઈએ ત્યારે ચક્કરડા ફરતા હોય અથવા તો આખું કામગીરી પૂરી કરીએ અને વળી પાછા બધા ડેટા ઉડી જાય. એટલે એ પ્રેસા સોફ્ટવેર બહુ નડે છે. અમે એનો વિરોધ પણ કરીએ છીએ, પણ કાંઈ એનામાં સુધારો કરવામાં આવે, નકરી બંધ કરવામાં આવે, જેના લીધે પગાર બહુ મોડા થાય છે. અમે તો રાજ્ય સંઘને એ પણ કીધું છે કે ભાઈ 1લી તારીખના જ પગાર થઈ જાય અને રાજ્ય સંઘે પણ નાણામંત્રી શ્રી આપણા અધિકારીઓથીને રજૂઆત કરી છે કે ભાઈ પગાર ખરેખર ગુજરાતમાં આખામાં ગાંધીનગર કક્ષાએથી ઓનલાઈન થાય. આ 3 મુદ્દા હમણાં મહત્ત્વના છે. એના સિવાય બદલીના કેમ્પ છે, પછી ઘણાના હાયર ગ્રેડનું કંઈક બાકી હોય તો પણ હાયર ગ્રેડ બધા થઈ ગયા છે અને બીજા જિલ્લામાં જે શિક્ષકો ગયા છે તેની સર્વિસ બુક અને GPF ટ્રાન્સફર એની પણ અમે રજૂઆત સાહેબને કરી છે. એ પણ ટૂંક સમયમાં થઈ જશે.